તો ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ આજે એક મોટો ઇતિહાસ રચ્યો છે। આજે બપોરે 12:01 વાગ્યે શુભાંશુએ એક્સિયોમ-4 મિશન હેઠળ નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ફોર ધ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSથી ઉડાન ભરી છે। શુભાંશુ 4 સભ્યોની ટીમનો ભાગ છે જે ફાલ્કન 9 રોકેટમાં દ્વારા ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં ISS માટે રવાના થયા છે। અગાઉ એક્સિયોમ-4 મિશન ઘણી વખત લંબાવવામાં આવ્યું છે। 3 એપ્રિલ 1984ના રોજ રાકેશ શર્મા પછી શુભાંશુ બીજા ભારતીય છે જે અવકાશમાં મુસાફરી કરી રહ્યા છે। તેમનું મિશન 15 દિવસનું છે। શુભાંશુ શુક્લા લખનૌના રહેવાસી છે અને એરફોર્સમાં ગ્રુપ કેપ્ટનના પદ પર કાર્યરત છે। 1 વર્ષની કડક તાલીમ પછી તેમને અવકાશ મિશન માટે પસંદ કરવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા શુભાંશુ શુક્લા અને તમામ અવકાશયાત્રીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। તો ISS પર ઉડાન ભર્યા પછી શુભાંશુ શુક્લાએ એક વિડીયો સંદેશ મોકલ્યો જેમાં તેમણે પોતાના પ્રવાસના અનુભવો શેર કર્યા। नमस्कार मेरे प्यारे देशवासियों, वॉट अ राइड। 40 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना गर्व से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद।